તાજેતરમાં પંજાબમાં આવેલા પૂરથી વિનાશના દ્રશ્યો સર્જાયા છે. ઓકે, તબાહીનું સર્જન થયું છે, ખૂબ જ મોટી જાનહાનિ થઈ છે. હવે આ કુદરતી આફત સામે આપણે વામના છે, એટલે કે નાના છીએ, મનુષ્ય શું કરી શકે? હા, બચાવ કાર્ય, રાહત કાર્ય આપણે ચોક્કસ કરી શકીએ. અને એટલા જ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પૂરગ્રસ્ત પંજાબ માટે 1600 કરોડની સહાયની જાહેરાત કરી છે, નાણાકીય સહાયની જાહેરાત કરી છે. એની અંદર કે આ પૂરથી જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોના પરિવારને એક વ્યક્તિ દીઠ 2 લાખ રૂપિયા આની સહાય કરવામાં આવશે. અને જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે એ લોકોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. અને આ પૂરની અંદર જે બાળકોએ પોતાના માતા પિતાને ગુમાવ્યા છે એ બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય આપવામાં આવશે. જો તમારે આવા જ ફેક્ટ, આવી જ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વધારેમાં વધારે મિત્રો સાથે શેર કરજો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમને કેવા લાગે છે, પ્રધાન નરેન્દ્ર મોદી વિશે તમારા મંતવ્યો શું છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો.